તો હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે અમારી મોર્નિંગ થઈ છે લેહમાં. તો અત્યારે બધાય ધોયેલ મુરાની જેમ બેઠા છે. આ જો શેખ ભાઈ બખા બખી બોલાવે સવારના પોરમાં. આ તો અમારું ટી શર્ટમાં બાંય બહુ મોટી નથી લાગતી. હરવી ઓઈલી બાજુનો મને કબાટ દેખાય છે. હે હવા ઉજાસ થોડીક વધારે નથી. આઈની મને રોય જ લિપ્સમાં ઓલું કંઈક લગાડે, કંઈ ખબર નથી પડતી. ફાટી જાય હોઠ એમનો. આ ટ્રીપેની મને કાશ્મીરથી લેફ હોય હતી, એમાં ફાટી તો મારી ગઈ. તમારા શું હોઠ ફાટતા હતા? મારી ફાટી ગઈ. હજી તો વધારે ફાટશે. હું ક્યાં શું મેન? તો જય માતાજી, જય માં મોગલ. તો અત્યારે મને ટાઈટ વાય છે. વાહ, લાગ્યું ને? કાલ ક્યાં લાગ્યું તું? તો મિત્રો અત્યારે ટેપ પટ્ટી કાઢી નાખી છે આપણે. મેડમ જો કઈ ઘોકાલીએ છે. આખો બ્લોગ ડિલીટ કરાયો, પાછો બનાવું છું. હવે શું ઘોકાલીએ? પેલી વાત તો ઈ કે અહીંયા મારી ખ્યાલથી -1-2 જેવું ટેમ્પરેચર છે અને એ બધું ઠીક છે. અહીંની મને રોઈ જ નહીં બે. એટલે નાવું તો પડે. આ બે રોઈ જ નહીં. માથું ધોઈ, માથું ધોઈ. અમે બે એની માને પંજાબ પછી નથી નાયા. કારણ કે પાણી બચાવો અભિયાન અમે બે એમાં માનીએ. ગાંધીજીએ કીધું તો પાણી બચાવો. એવું નથી અમારે નથી નાવું છે, પણ પાણી બચાવો. એટલે અમે શું કરીએ, દવા ખાઈ લઈએ નાવાની. એક દિવસ જેકભાઈ દવા ખાઈ એટલે હું એને ટચ કરી લે, એટલે હું નાઈ ગયો, એ નાઈ ગયા, એવી રીતે એમ. નાતા નથી નાતા હાબુ વધારી લેતા આવી. હા હા હા, એ બરોબર. ભલે નાઈએ નહીં, પણ એ હોટલોમાંથી હાબુ ભેરો લઈ લેવાનો. હા આ એ બરોબર છે. બરોબર. ઠંડી લાગે છે. એની મને આમ વાંકાવરીને કોણ બ્રશ કરે? ટાઈટ લાગે. તો ટાઈટ લાગે તો માણસ વાંકો વરી જાય. પોસ્ચર છે તો કેવું લાગે, અજીબ કંઈક. એ વાળ જોવો એને તમે ખાલી. કેમ ભાઈ મુરઘીનો માળો હોય એવું લાગે ને માથે. દાંત કાઢવાનો વાંધો નહીં, થૂકતા નહીં મારી માથે. અરે પાડા ધૂળ પડી. કેમ બાકી છે? હે કન્ફર્મ થઈ ગઈ ને પાડો હે? કેમ કોઈએ રિએક્શન ન આપ્યું પાડામાં? ને એણીએ જ આપ્યું. પાડામાં કોઈએ રિએક્શન ન આપ્યું. મેં એમ કીધું અરે પાડા ધૂળ પડી તારી જિંદગીમાં. તરત આમ કરીને જોયું કે શું છે ઈ કે. પછી કે મને કે મેં કે તને કીધું ક્રિશા તું પાડો એમ. અને પ્રેક્ટિકલી તું પાડો થાય નહીં, તું પ્રેક્ટિકલી પાડી થા. સત્ય છે ને ભાઈ. મિત્રો મારી વાતમાં જો કઈ ખોટું હોય તો પ્રેક્ટિકલી સી ઇઝ પાડી, નોટ પાડા. બીકોઝ સી ઇઝ સી, સી ઇઝ સી સ્ત્રી, સી ઇઝ નોટ સી હી. સી મને સી લઈ ભાઈ.
ન થતું. અહીંયા જોતા અહીંથી એક સીધે સીધું આ થાય તો માર્કેટ અહીંથી તો ચાલુ નથી થતું. સીધે સીધું કોણ કહેવાય? પર ના સીધે સીધો રસ્તો તો ન્યાથી એ કોને ખબર મેં માર્કેટ અહીંથી ચાલુ થતું હોય છે એટલે અહીંયા હોટલેથી સીધા સીધા વૈડા વગર આવી જાય એમ ન કીધું. સીધે સીધું આવો જ કીધું તમે આ બધે 3 વાર આયલા અહીંયા આવ્યા આમ અંદર ગયા હોટલ લઈ ગયા પણ તમને સીધે સીધું આવવાનું તો કીધું તો સીધે સીધું મૂકીને વયા જાવ તો પછી ખોવાઈ જ જાય ને માણસો. તો મિત્રો જો અત્યારે અમે છે ને જો અહીંયા આ એક ધાબા છે, અહીંયા અમે અત્યારે દાળ રાઈસ ને બધું ખાવા આવી ગયા છીએ. ભૂખ તો કયું નહીં લાગી હતી પણ આ બધા ઘોડે ચડ્યો તો કયું ના હા ખોવાઈ ગયા હતા તો અમારે રીલ બનાવવાની હતી પણ અમે હાચે ખોવાઈ ગયા. હા તો હવે તો અત્યારે મગાવી લીધું છે. હવે નાસ્તાની જગ્યાએ ડાયરેક્ટ જમી જ લેવું છે એટલે એ વાત પતે. તો જો મિત્રો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. રાજમાં ચાવલ મગાવી લીધા છે, બધા બેસી ગયા છીએ. એમણે આલુ પરોઠા ને એવું બધું મગાવ્યું છે. હું ને જેકભાઈ અત્યારે રાઈસ ખાવાના છીએ. હવે રિટેક કરજો સારું લાગે તો હાલે તો સ્ક્રિપ્ટેડ કરે છે જો સ્ક્રિપ્ટેડ બનાતી હું रुको स्क्रिप्टेड थैली तोड़ रही है ये. चलो भैया हाँ 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 वाह 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 वाह. अभी ये हाथ 50 रुपए काटो इसकी ओवर एक्टिंग. हाँ 50 रुपया काट ओवर एक्टिंग ना माँ कसम से मैं अभी इधर ही ओक देता. अभी ये मेरे आ जाओ आ जाओ आ जाओ आ जाओ. हुक्का લઈને આટા મારે જો એટલે જોવું છું આ કેમ નસેડી. એટલે એ ભાઈ मैंने तेरे गले की जल છેડા નીકળી ગયા. चलो डांडिया हेलो रे धूम धूम धूम. તો મિત્રો અત્યારે લો ઓક્સિજન ને લીધે મારી કાનની સોરી મારી નાકની નાકોડી 3 વાર ફૂટી ગઈ છે. નાકમાંથી લોહી નીકળી થયા છે. લો ઓક્સિજન ને લીધે મારું નાક બરવા માંડ્યું છે, ચક્કર આવે છે, આમ લેજી ફીલ થાય છે, એવું થાય છે. તોય અમે ફરવા જઈએ છીએ. ક્યાં? અહીંયા શાંતિ સ્તૂપા જો દેખાય ઉપર, અહીંયા જવાનું. અહીંના રસ્તા જો કેટલા નાના છે. જો આટલા રસ્તા નાના છે. જો કે આમ કાઢવી મોંઘી પડી ગઈ ગાડીઓ. અત્યારે આ બસને નીકળવું છે ને એટલે જો હું અહીં વેઇટ કરીને ઊભો છું. આ જો કેટલું નજીકથી કાઢે. જો આમ મારે ખાલી એક આંગળની જગ્યા નહીં હોય. જો આ હા કાઢીઓ બાકી. અત્યારે જો અમે શાંતિ સ્તૂપે આવી ગયા છે ને અહીં જો કપડાં છે ને જો હાથે બનાવે છે જો ગુથીને. તો મિત્રો જો ફાઇનલી અત્યારે અમે જો શાંતિ સ્તૂપા આવી ગયા છીએ. જો અત્યારે અમે લેહ પેલેસ આવ્યા હતા પણ હવે લોચો એવું છે અહીં છે ને શ્વાસ બહુ ચડી જાય છે, છાતીને પાટીયા ભીંગી જાય છે. એટલે હું તો ઓલરેડી જો કે 2 વાર આવી ગયો હું, મારું આ 3જી વાર છે. એટલે મેં આ લોકોને કીધું કે તમારે જવું હોય તો જાઓ, તો કે અમારે નથી જવું. તો હિંમત કરીને જવાની ટ્રાય કરી પણ એમાં એવું થયું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અંદર કરવા નહોતા દેતા. તો અમે તો ઓલરેડી જોયેલું હતું 2-3 વાર. તો પછી ફટોફટ શું જાય વ્લોગ કંઈ શૂટ થઈને અમે તો તમને બતાવવા હતું જતા હતા. પછી અમે એવું નક્કી કર્યું કે માઈ ગયા અમે જો હાલવા માંડ્યા. હવે ભાગીએ પાછા હોટલે. આપણી
બાકી લોકેશન છે એક નંબર આવવા જેવું છે. લેહ પેલેસ તમે આવો ને તો જો આમાં કેવું છે ખબર, પાર્કિંગ જો આવી રીતનું છે. એકવાર ગાડી મોરો નાખી દીધો ને તો ભાઈ રિવર્સ જ જવું જોઈએ, અહીં ક્યાંય વરે એવું હે નહીં. એટલે મહેરબાની કરીને જો તમે આવતા હોય ને અહીંયા તો ગાડી બહાર જ મૂકીને આવજો, અહીં અંદર નાખતા નહીં. અને જો ભૂલે ચૂકે નાખી તો રિવર્સ જ ગાડી રહે. બાકી જો નાની ગાડી હશે તો વૈરી તમારી, જો આટલી જગ્યા મળી કદાચ વૈરી તો વૈરી, બાકી થયું. હું તો ઠેઠ ગાડી આમ મૂકીને આવ્યો, તો આ વસ્તુનું ધ્યાન રાખજો કારણ કે રસ્તો હાવ નાનો છે. જો તો મિત્રો આવું થાય, હું કહેતો હતો ને તમને, જો સિંગલ પટ્ટો છે, જો હામાં ભેગા થઈ ગયા જો અહીં બધી હે. એટલે ગાડી મહેરબાની કરીને ઓલી બાજુ મૂકીને આવી, ગાડી અંદર નાખીને તો વરસે નહીં ક્યાંયથી, જો આવી રીતનું છે. એટલે ગાડી આમ બહાર જ મૂકીને આવજો. અમારી ગાડી બસની પાછળ છે, હવે જોઈએ પહેલાં આ બધું સાફ થાય પછી અમારી ગાડી નીકળશે. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે લેહથી નીકળીએ છીએ અને જઈએ છીએ ડિસ્ટ્રિક્ટથી જવાના છીએ નુબ્રાવેલીથી જવાના છીએ થાંગથી પાછું નુબ્રાવેલી જવાના છીએ. અને ત્યાં હજી એક પ્લેસ છે ત્યાં જવાના છીએ. પછી જવાના છીએ પેંગોંગ લેક. હા ચડી ગયો. અહીં લેહમાં મિત્રો તમે બહુ આમ વાત કરો ને તોય હા ચડી જાય છે, ઓક્સિજન લો હોય. તો ટૂંકમાં આ રીતનું આપણું શેડ્યુલ રહેવાનું છે. તો બહીને રહેજો વ્લોગમાં, બહુ જ મજા આવવાની છે. અને આગળના વ્લોગ કેવા લાગ્યા ને એ મને કોમેન્ટ કરીને કહેજો. જે લોકો યુટ્યુબમાં છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં નથી ને, એ લોકો મારા ઇન્સ્ટાગ્રામમાં આવો, આઈડી નીચે આવેલું છે હર્ષિલ006 અને હર્ષિલમાં LL. તો અત્યારે જ મારા ઇન્સ્ટા આઈડીને ફોલો કરો. તો મળીએ ચાલો આગળ. તો મિત્રો જો અત્યારે અમે છે ને નુબ્રાવેલી અને ડિસ્ટ્રિક્ટ માટે નીકળી ગયા છીએ. અત્યારે જો બધા સામાન રેડી કરે છે. હવે બધા ખરીદી છે ને બહુ જાજી કરી લીધી, એટલે કેવું છે ખબર, બેગની સાઇઝ વધી ગઈ છે. બેગ બધા જાડા થઈ ગયા ને એક્સ્ટ્રા થેલી ને એવું બધું થઈ ગયું. એટલે હવે ગાડીમાં કંઈ હમાતું નથી એવું છે. તો એવું માંડ કરીને જો હમાડ્યું છે હવે એવું છે. ગાડી કોલ્ડ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી. હવે ટર્ન મારી ડીઝલ ખાલી ભરાવાનું છે. ડીઝલ ભરાવી નોન સ્ટોપ ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ, પછી ડાયરેક્ટ નહીં નુબ્રાવેલી. તો મળીએ ચાલો આગળ. મિત્રો જો અમે ચાનો ગેપ લઈ લીધો છે. જો હું ને જેકભાઈ ચા પીએ, એના છોકરીઓનો જો આ તો મારો સ્ટેપ કોપી મારે. જો મેં જ આ પોઝમાં મારે, જો કોપી મારે. જો કેમ બાકી લોકેશન ચેક કરો તમે. જો આ નીચે છે ને, નીચે દેખીને લદ્દાખ છે. આપણે ત્યાંથી જો આ ગામમાંથી આવ્યા, જો અહીંથી આપણે આવ્યા છીએ જો ખાલી. તો મિત્રો જો અત્યારે અમે જાય છીએ નુબ્રાવેલી. આ નુબ્રાવેલી જાતા રસ્તામાં જો બરફ જોવો તમે ખાલી, આજે બરફના પહાડો જો બધી બાજુ હે ને બરફ. બાકી અત્યારે અમે એક્સપેક્ટેડ કદાચ 15 કે 16,000 ફૂટ ઉપર છીએ. તો મિત્રો આ તમે પહાડ જોયા ને, હવે આપણે જઈએ છીએ નુબ્રાવેલી જઈએ છીએ. અને અત્યારે અમે કદાચ 15 થી 16,000 ફૂટ ઉપર છીએ. જમીન તળિયેથી 15,000 16,000 ફૂટે. એરોપ્લેન હોય ને એ 8 થી 10,000 ફૂટે ઉઠતા હોય, અને અમે છીએ 15 થી 16,000 ફૂટ ઉપર. એકવાર ઓલો પહાડ બતાવી જતો વચ્ચે વાળો જો ડુલ બાકા ચીટી બોલાય પહાડ જો મિત્રો કેમ બાકી છે ને જન્નત મોજ આને કહેવાય. અમારું કઈ નક્કી જ નહોતું કે અમારે અહીં આવવાનું છે. અને હજી એક સરપ્રાઈઝ છે, જો કદાચ ત્યાં જવા નહીંશું તો અમે તમને કહેવું. બહુ ખતરનાક એવું સરપ્રાઈઝ છે. તો દિલ થામીને, ફેફડા થામીને, આતેડા થામીને, કિડની થામીને બેજો બધાય. તો મળીએ થોડીક વાર પછી. તો મિત્રો અત્યારે અમે ખારદુંગલા પાસ પહોંચી ગયા છીએ. અને મારે એક તમને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છે કે જ્યારે તમે આ બધી જગ્યાએ આવો ને ત્યારે છે ને તમે ઓક્સિજન ભેગો રાખો. એનું કારણ કહું, કારણ કે અહીં છે ને બહુ ઓક્સિજન લો હોય. હવે તો જોકે થોડીક વાર જ છીએ, આગળ અહીંથી નીચે જ ઉતરવાનું છે. ખારદુંગલા પાસ પહોંચી ગયા છીએ, હું તમને બતાવું. બહુ ખતરનાક એવું લોકેશન છે. આ છે આપણું ખારદુંગલા પાસ જો છે. પબ્લિક જોવો તમે ખાલી કેટલું છે. આ ખારદુંગલા છે, ખાલી તમે વ્યૂ જોવો, બરફ જોવો. બધા જો બરફમાં રમે છે, જો અહીં બધા જો બરફમાં રમે છે. ફૂલ ખતરનાક છે. આ છે ખારદુંગલા અને આ છે 17,982 ફૂટ ઉપર. તો મિત્રો અત્યારે છે ને અમે ખારદુંગલાથી છે ને નીચે જાય છીએ. અત્યારે અમે હતા 17,900 ફૂટ, એટલે 18,000 ફૂટ ઉપર હતા અમે.
હવે કેવું થાય ખબર છે, 18,000 ફૂટ હતા ને એટલે માથું ચડતું હતું ને કેવું થાય કે ઓક્સિજન લો હોય ને એટલે મગજ બેન્ડ મારી જાય ને આમ ચક્કર જેવું આવવા માંડે ને તમને દેખાતું ઓછું થઈ જાય ને એવું બધું થવા માંડે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું, જેને વ્યસન હોય ને એ લોકોએ છે ને ખાસ કરીને ઓક્સિજન સિલિન્ડર ભેગા રાખવા, કારણ કે રેગ્યુલર પબ્લિક કરતાં એમના ફેફસા નબળા હોય. જો અમને લોકોને એવું થતું હોય ને તો તમને લોકોને બહુ વધારે થશે. પણ જો વ્યૂની વાત કરું ને તો બહુ ક્લાસિક વ્યૂ છે. તમારી જિંદગીમાં મહિરા પહેલાં છે ને તમારે એકવાર છે ને જો આવી પ્લેસે છે ને આટો મારો આવવાનું છે. હવે તમે એમ કહેતા હશો કે બજેટ વધી જાય, તો એનું હું તમને એક વસ્તુ કહું. અત્યારે અમે ફોર્ચ્યુનર લઈને આવ્યા છીએ તો બી અમે લોકો મારા ખ્યાલથી 60,000 રૂપિયા કે 70,000 રૂપિયામાં રિટર્ન થઈ જશું. હવે તમે આખી જિંદગી કમાઓ બધું કરો, તમે 60,000 રૂપિયા તો તમારી ઉપર સ્પેન્ડ કરી જ શકો છો. અને આ તો ફોર્ચ્યુનર છે. માની લ્યો કે હજી તમે એકાદી એવી ગાડી લઈને જાઓ, માની લ્યો CNG ગાડી છે, અર્ટિકા છે, ક્રેટા છે કે જે 18-20ની એવરેજ આપે, આવી ગાડીઓ લઈને આવો ને તો તમારી ટ્રીપ છે ને ખાલી 40,000 થી 50,000 રૂપિયામાં ટ્રીપ પતી જાય તમારી આખી લદ્દાખ ટ્રીપ. થઈ જાય તો એકવાર મારું માની અને તમે ટ્રીપ મારો, તમારી જિંદગી વસૂલ થઈ જાય. તમને મહિના પહેલાં થઈ જાય કે ના આપણે જિંદગી જીવી નહીં જાય. તો ફ્રેન્ડ્સ જો અત્યારે અમે નુબ્રા વેલી પહોંચી ગયા છીએ. આ તમે જો આ નુબ્રા વેલી છે. નુબ્રા વેલી અત્યારે અમે પહોંચી ગયા છીએ અને અહીંથી જવાનું છે દિસ્તિક જવાનું છે. અને અત્યારે જો અમે છે ને આ સિલિન્ડર લઈ લીધું છે, ઓક્સિજન સિલિન્ડર, કારણ કે અહીં થોડો ઓક્સિજનનો પ્રોબ્લેમ છે ને એટલે. જેમ તમને કીધું એમ જો આ કચરો છે ને અમે ફેંકતા નથી, અમે જો અહીંયા સ્ટોર કરીને રાખીએ છીએ કચરો, કારણ કે ગમે ત્યાં જ્યાં કચરો ફેંકી નહીં દેવાનો. કાંઈ નહીં તો આપણે ધ્યાન રાખવાનું, બીજું કોઈ રાખે કે નહીં એવી રીતે. સમજાય? તો જો કચરો બધો છે અને આ ઓક્સિજન સિલિન્ડર લઈ લીધા છે. 4 સિલિન્ડર અત્યારે લીધા છે. અને હવે આપણે જઈએ છીએ દિસ્તિકથી જવાનું છે થાંગ એટલે ભારતનું સૌથી છેલ્લામાં છેલ્લું સિટી થાંગ.